ચલો આજે હું બનાવું છું ફ્રૂટ કસ્ટર્ડ. હું કઈ રીતે બનાવું છું એ તમને બતાવું. ચલો કસ્ટર્ડ બનાવવા માટે મેં અહીંયા લઈ લીધું છે 1 લીટર દૂધ. દૂધ ગરમ મૂકી દીધું છે આપણે. હવે ગરમ થાય એટલે ખોડ નાખી દેવું અંદર. જોઈ લો આપણું દૂધ થોડું થોડું ગરમ થઈ ગયું છે એટલે હું એના અંદરથી આટલું 100 ગ્રામ જેટલું દૂધ કાઢીને આ મેં 5 ચમચી કસ્ટર્ડ લીધેલો છે એના અંદર નાખી દે અને કસ્ટર્ડ બધું એના અંદર ઓગાળી દેવું. જોઈ લો હવે લીધીશ મેં અડધી વાટકી ખોડ. જો તમારે ખોડ ના નાખવી હોય તો કન્ડેન્સ મિલ્ક આવે છે ને એ નાખજો. હવે આ ખોડ ઓગળી જાય તો આપણે એના ગરમ થવા દઈએ. જોઈ લો આપણું દૂધ ગરમ થઈ ગયું છે ને ખોડ એ ઓગળી ગઈ છે. હવે એના અંદર હું નાખું છું આ 2 ચમચી મેં મિલ્ક પાવડર લીધો છે એ મિલ્ક પાવડર નાખી દો. હવે એને મિક્સ કરી લઈએ. હવે ગેસ ઓછો કરીને આપણે ધીરે ધીરે જે આ કસ્ટર્ડ ઓગાળ્યો હતો ને આપણે એ કસ્ટર્ડ ધીરે ધીરે અંદર નાખવું આપણે દૂધમાં. જોઈ લો આપણું કસ્ટર્ડ પાકી ગયું છે અને થોડું જાડું એ થઈ ગયું છે એટલે હવે એને ખાલી બસ 2 મિનિટ થવા દઈએ આપણે ગેસ પર, કારણ કે કસ્ટર્ડ કાચું ના રહે. જોઈ લો આપણું કસ્ટર્ડ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી એને ઠંડુ થવા દઈએ અને પછી ફ્રીજમાં મૂકી દઈએ 2-3 કલાક માટે. જોઈ લો આપણે જે દૂધ ગરમ કરીને ફ્રીજમાં મૂકી દો ને ઠંડુ થવા એ ઠંડુ થઈ ગયું છે. જે આ કણીઓ કણીઓ દેખાય છે ને આપણે અમૂલ પાવડર નાખ્યો હતો ને એની છે માવા જેવું ટેસ્ટ આવે તમને સેમ. જોઈ લો મેં લીધા છે અહીંયા 2 કેળા, 1 સફરજન અને 1 દાડમ. એ બધું આ દૂધની અંદર નાખી દઈએ આપણે. હવે આ બધું મિક્સ કરી દઈએ આપણે. જો આઈસ્ક્રીમ તમારી જોડે હોય તો થોડી આઈસ્ક્રીમ એ નાખજો. આઈસ્ક્રીમથી ટેસ્ટ મસ્ત આવે. મારી જોડે વેનીલાની આઈસ્ક્રીમ હતી પ્લેન, મેં એ નાખી છે. હવે એના પર થોડા કેવા દાડમ અને થોડા ડ્રાયફ્રૂટ. જોઈ લો આપણું ફ્રૂટ કસ્ટર્ડ બની થઈ ગયું છે તૈયાર. કન્યા ગરમીમાં આવું ભાવે છે. તમે લોકોને તીખી વસ્તુ વધારે ભાવે કે આવી ઠંડી ઠંડી વસ્તુ વધારે ભાવે મને જરા કોમેન્ટ કરજો.